હાલોલ તાલુકાના વેડ ગામે નકલી દૂધ બનાવવાનું કૌભાંડ ઝડપાયું. દૂધ ઉભરવાન ગામમાં આવેલી ડેરીમાં ભરાતું હતું. હાલોલ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં ખાનગી ડેરી ઊભી કરી દૂધમાં કેમિકલ અને પામતેલ જેવી હાનિકારક વસ્તુઓ ઉમેરી નકલી દૂધ તૈયાર કરી તેને ડેરી સંચાલિત ડેરીમાં ભરવામાં આવતું હોવાનો ચોંકાવનારો ભંડાફોડ થયો છે. ગામલોકોની સતર્કતા અને જાગૃતતાથી આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. હાલોલ તાલુકાના ધારિયા, ઘાટા અને વેડ ગામોમાં ખાનગી રીતે ડેરી ચલાવી રોજ આશરે 50-60 લીટર દૂધ એકત્ર કરવામાં આવતું હતું. ત્યારબાદ આ દૂધમાં નકલી અને મિલાવટવાળું દૂધ ભેળવી તેની માત્રા વધારી આશરે 200 લીટર જેટલું દૂધ તૈયાર કરવામાં આવતું હતું. આ તૈયાર કરાયેલ દૂધને નાની ઉભરવન ગામ ખાતે આવેલી પંચમહાલ ડેરી સંચાલિત ડેરીમાં ભરવામાં આવતું હોવાનું ગામલોકોએ જણાવ્યું છે. માહિતી મુજબ દૂધ લઈ જતું વાહન સાંજના સમયે રસ્તા પર ઊભું રાખી તેમાં પાણી સાથે કેમિકલ અને પામતેલ જેવા પદાર્થો ઉમેરી દૂધનો જથ્થો 4 ગણો સુધી વધારી દેવામાં આવતો હતો. જે સ્થળે આ મિલાવટ કરવામાં આવતી હતી ત્યાંથી પ્લાસ્ટિકની કેમિકલ તથા પામતેલ જેવી દુર્ગંધ મારતી સેંકડો ખાલી પોટલીઓ પણ મળી આવી હોવાનું જાણવા મળે છે. સવારે અને સાંજે ગામલોકો પાસેથી દૂધ લેવામાં આવતું અને પંચમહાલ ડેરી જેવી જ પદ્ધતિ ઊભી કરી વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરાયો હતો. આ નકલી દૂધના કારોબારમાં નાની ઉભરવન ડેરીના વહીવટ ચલાવનાર ચેરમેન તેમજ પંચમહાલ ડેરીના સુપરવાઇઝરની ભૂમિકા પણ તપાસનો વિષય બની છે. છેલ્લા 4 વર્ષથી આ કૌભાંડ ચાલતું હોવાના પ્રાથમિક ખુલાસા થયા છે. હવે પ્રશ્ન એ છે કે તપાસમાં ગયેલા પંચમહાલ ડેરીના અને ફૂડ વિભાગના તપાસ અધિકારીઓ આ મામલે નિષ્પક્ષ તપાસ અને કડક કાયદેસરની કાર્યવાહી કરશે કે પછી સમગ્ર કૌભાંડ પર પડદો પડી જશે? હાલ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી છે અને ગ્રામજનો દોષિતો સામે કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. જ્યારે આ બાબતે ગ્રામજનો દ્વારા તા 21 ફેબ્રુઆરી શનિવારના રોજ પ્રતિક્રિયા આપી હતી. કયું ગામ છે ને શું દૂધમાં મિલાવટ કરે છે? દૂધની અંદર જે લિક્વિડ કેમિકલ જેવું મિલાવટ કરે છે. કેવી રીતે બનાવે છે? એ ડેરીમાંથી લઈને પાણી અને દૂધ મિક્સ કરીને અંદર કેમિકલની થેલીઓ નાખીને દૂધ હલાવીને ડેરીની અંદર ભરે છે. આ લોકો કેવી રીતે પકડ્યા તમે લોકો? અમે લોકો 3-4 દિવસથી આની પાછળ હતા કે આ થેલીનો જથ્થો એટલો આવ્યો કઈથી એ તપાસ કરતો ખબર પડી કે આ કંઈક કેમિકલ જેવું જ નાખે છે. અને પછી એ દૂધ ડેરીમાં ભરે છે. કેટલી થેલીઓ પડી હશે ને કેવી રીતે લોકો કઈ આગળ આ બનાવ બન્યો છે? આ ગામ વેડ સરપંચના ઘરની બાજુમાં ગટરમાં થેલી છે. 500 નંગ મળશે થેલી વેણત. શું થવું જોઈએ આ લોકો વિશે? આ લોકોને કેસ જ થવો જોઈએ, કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ ને તપાસ કરવી જોઈએ ઊંડી. લોકોના સ્વાસ્થ્ય પર હાનિ થાય એવું કામ છે. કેવા ગામડાઓમાંથી કેટલી ડેરીઓમાંથી આ દૂધ લઈ આવતા ડેરીમાં નહીં, ગામડા ધારિયા, ઘાટા અને વેડ 3 ગામનું દૂધ ભેગું કરીને આ નાની ડેરીની અંદર ભરતા હતા. શું નામ તમારું? પર્વતરીજી રાઠવા.